નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ અને ખુશખબરરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. સેડુભાર વિસ્તારમાં આશરે 25 હેક્ટર જમીન પર નવી જીઆઈડીસી સ્થાપવા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. નવી જીઆઈડીસીના વિકાસ સાથે અમરેલી જિલ્લામાં નવા ઉદ્યોગોની સ્થાપનાને વેગ મળશે, જેના પરિણામે સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. રોજગારીના વધતા અવસરોને કારણે અન્ય શહેરોમાં રોજગાર માટે થતા સ્થળાંતરમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે આ યોજના અમરેલીના ઔદ્યોગિક વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે અને સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને નવી દિશા આપશે. નમસ્કાર. અમરેલી જિલ્લા માટે એક ખુશીનો દિવસ કહી શકાય એ પ્રકારે રાજ્ય સરકારે આજે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે રીતે અમરેલી જિલ્લાને વિકાસની વેગ આપવા માટે, ઔદ્યોગિક ક્ષેત્રે એક વિકાસ ઉપર લઈ જવા માટે રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમરેલીની નજીકમાં સેડુભાર ગામના પાદર પાસે 105 વીઘા કરતા વધારે જમીન જીઆઈડીસી માટે ફાળવવામાં આવી છે. એટલે અમરેલી જિલ્લાના ઉદ્યોગકારો માટે એક નવી જીઆઈડીસીની ભેટ એ અમરેલી જિલ્લાની જનતાને જ્યારે સરકારે આપ્યું હોય ત્યારે સરકારનો સવિશેષ હું આભાર પણ માનું છું. મહેસૂલ વિભાગ હોય, જીઆઈડીસી વિભાગ હોય, એક સુંદર નિર્ણય કર્યો છે અને સાથોસાથ આગામી દિવસોની અંદર એક અમરેલીના યુવાનો માટે રોજગારીની નવી તક ખુલશે, સ્થાનિક અર્થતંત્ર ખૂબ મજબૂત બનશે અને આગામી દિવસોની અંદર જ્યારે વિકસિત ગુજરાત સંકલ્પ સાથે અમરેલી જિલ્લો પણ આ એક ઔદ્યોગિક નકશા ઉપર આગામી દિવસોની અંદર એક મહત્વનું સ્થાન પ્રાપ્ત કરવાનું છે. એ પ્રકારે જ્યારે સરકારે નિર્ણય કર્યો ત્યારે સવિશેષ રાજ્ય સરકારનો હૃદયથી આભાર માનું છું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.